મે 2026 અને રવિવાર છે આજે હરિનોમ છે અધિક મહિનાની આજના દિવસે આપણે આજે રવિવારે જે ભુજથી પ્રકાશિત થયેલું ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય જે ચલાવ્યું તો એ ગીતા ભાષ્ય આપણે આજે આ શરૂ કરીએ છીએ. આપણે ગયા રવિવારે ભગવાન પોતે પોતાના એમ કહી કે જે કોઈ અવતાર જે છે તે એમ કહી કે ઘણા એમના થઈ ગયા છે તેની, અને પેલા અર્જુનજીને એમ કે તારા ઘણા જન્મો થઈ ગયા છે એની વાત કરે છે. પછી ભગવાન પોતાની મૂર્તિ જે છે એનું પોતાનું એમ કહી કે દિવ્યપણું જે છે તે આપણે જોયું. આ શ્લોકથી ભગવાને ભગવાને પુરુષોત્તમના આવિર્ભાવનો પ્રકાર, એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ અહીંયા આવિર્ભાવ થાય તેનો પ્રકાર દિવ્ય વિગ્રહ હતો. એટલે ભગવાનની મૂર્તિ જે છે તે અહીંયા દિવ્ય છે, તે આવિર્ભાવનું કારણ પણ દર્શાવ્યું. બરાબર, એટલે આવિર્ભાવ જે છે એનું કારણ દર્શાવ્યું. ભગવાન ભાગવત ધર્મ જે છે તેના પ્રચાર માટે અહીંયા આવે છે. બરાબર, અને જે કોઈ પોતાના ભક્તો એને લાલ લડાવવા આવે છે એ વેળા ભગવાન બીજા પણ ઘણા બધા કાર્યો કરે છે. એમ રામાનુજાચાર્યની માન્યતા છે. અન્ય ગ્રંથોમાં કૃપા આદિના પર્યાય તરીકે પણ એ શબ્દ છે. ભગવાનના આવિર્ભાવ પ્રકારના પ્રમાણો વજનમાં છતાં અનેક પ્રકારે પ્રગટ થાય છે. એટલે ભગવાન અહીંયા આવિર્ભાવ પામે છે એના આ બધા અહીંયા એમણે પ્રમાણો આપ્યા. કારણ કે ઘણા લોકો કહે છે ને અવતારોને નથી માનતા. બરાબર, એટલે કહે કે નહીં ભાઈ ભગવાનના અવતારો તો થાય છે, એટલે અજન્મમાં છતાં અનેક પ્રકારે પ્રકાશ થાય છે તે તેમના આવિર્ભાવને ધર્મશીલ પુરુષો સારી રીતે જાણે છે. એટલે આ બધા ભગવાન અહીંયા આવે છે એના પ્રમાણે. તે અદ્ભુત કમળ સમાન નેત્રવાળા ચતુર્ભુજ બાળકને, બરાબર, એટલે એ અદ્ભુત જે નેત્ર સમાન ચતુર્ભુજ બાળક હોય તેને પેલા કાકાએ કહ્યું એમને શું, હા પેલો નંબર એમને આપવાનો છે. સત્સંગીજી એમની PDF અમને મોકલવાની છે, યાદ રાખજે નહીં. બરાબર, મોકલી દઈશું. ચાલો, એટલે પેલો વિમલ જાય ને, વિમલને આપી દેવાનું. વિમલ અંદર જ છે ને, એટલે એની આ લાવની મને આપી દઈશ. એમનો નંબર સેવ કરી દઈશું. વિમલને આપી દે નહીં કે આમાં આ કાકાને છે ને સત્સંગી જીવનની આપણી PDF મોકલી દે. હા, એટલે શું કહ્યું કે તે અદ્ભુત કમળ સમાન નેત્રવાળા ચતુર્ભુજ બાળકને, હવે આ પેલું ચતુર્ભુજ બાળકવાળું જે છે ને તે કયું ચરિત્ર છે ખબર જ તમને? એ અદ્ભુત કમળ સમાન નેત્રવાળા ચતુર્ભુજ બાળકને જ્યારે ભગવાન અહીંયા અવતરેલા ને ત્યારે માર્કંડેય ઋષિવાળું તો હા તો આપણી આમાં મથુરાની જેલમાં મથુર. આ નંબર પર વિમલ સત્સંગી જીવનની PDF મોકલજે નહીં આપણાવાળી. હે, આ નંબર સેવ કરી છે. સત્સંગી જીવનની આપણાવાળી PDF 5 પ્રકરણવાળી મોટી. ચલો, એટલે શું છે કે ભાઈ એ ભગવાને જે ચતુર્ભુજ રૂપે માતા દેવકીને દર્શન આપેલું ને પેલી જેલની અંદર, તે માતા પિતાને પિતાએ જોતા આવે તો તરત જો માતા પિતાએ જોતા આવે તરત સામાન્ય બાળક થઈ ગયા. પછી માતા પિતાએ જેવા ભગવાનને જોયા અને ભગવાનને કહ્યું કે ભાઈ તમે આવી રીતે આવશો ભગવાન બનીને ચતુર્ભુજ રૂપે, તો પછી તો અમે કેવી રીતે તમને લાલ લડાવવાના. અને પછી તો એમ કહે કે આખા જગતને ખબર પડી જશે, કંસને પણ, કે તમે ભગવાન છો. એટલે તમે એમ કે માણસ જેવા બની જાઓ. એટલે પછી ભગવાન તરત જ નાના બાળક બની જાય છે. ચાલો, નક્કી તે જ આ પુરાતન પુરુષ છે. ભાઈ આ જે છે તે પુરાતન પુરુષ એટલે ભગવાન પોતે છે. મુશ્કેલીથી જાણી શકાય એવા આપના આત્મ પરમાત્મા સ્વરૂપ તત્વની ઓળખાણ આપવા માટે નરરૂપ ધારણ કરેલું છે. ભગવાન શું છે? મુશ્કેલીથી જાણી શકાય એવા આપના, એટલે આપણે સૌથી વધારે જો મનુષ્ય જન્મ થયો હોય પછી જો અઘરામાં અઘરું કઠણમાં કઠણ કામ હોય તો શું છે? તો આપણે આપણા સ્વરૂપને ઓળખવું, આત્મ સ્વરૂપને, અને પરમાત્માના સ્વરૂપને ઓળખવું. બાકી બીજા કોઈ કામ એટલા બધા અઘરા નથી. એ તો તમે દાખલા કર્યા કરો ને તો ગમે ત્યારે આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસ, અરે એક જન્મે નહીં ને બીજા જન્મે 100% કામ થાય જ તમારે. મળે ને મળે જ, લખીને આપું મળે જ. જાઓ, તમને વિશ્વાસ હોય કે નહીં હોય? મને પૂરેપૂરો વિશ્વાસ. બોલો, કોઈ કામ કરવા માટે તમારી કોઈ એલિજિબિલિટી પણ નહીં જોવાતી. એટલે તમે એમાં શક્તિમાન છો એ પણ નહીં જોવાતું, તમારી પાસે રૂપિયા પૈસા છે એ પણ નહીં જોવાતું. તમારો અંદરથી
નિર્ધાર કેવો દ્રઢ છે એની પર આધાર છે. યાદ રાખજો, તમારો દ્રઢ નિર્ધાર હોય ને કે આ કામ કરવું જ છે ને થવું જ જોઈએ, તો ફક્ત ને ફક્ત પછી કાળ જે છે ને એ કાળ સમય જ તમારા માટે એક જોરદાર પરિબળ છે. તમને ભગવાન એવો કોઈને કોઈ સમય પરિબળ આપશે જ, ચાન્સ આપશે જ કે તમારું કામ થાય. હા, કઈ વાત નહીં, એ મેં મારા માટે જ મૂકેલું છે. જે વાતાવરણ એવું તો બધું સૂકું સૂકું એટલે હંમેશા પોઝિટિવ વિચારવાનું અને મોટા નિર્ણયો લેતા ડરવું નહીં. વિમલ, આ પંખો ચાલુ કરી દે. એ અહીંયા હશે મારા ખ્યાલથી. હા, આ બાજુ જ, આ બાજુ ખબર નહીં, મને પણ નહીં ખબર, આ બાજુ કે આ બાજુ. એટલે કહેવાનો મતલબ શું છે, મજબૂત નિર્ધાર હોવો જરૂરી છે. તમારો નિર્ધાર મજબૂત હશે ને અને તમે વિચાર કરશો ને કે નહીં આ કામ ભગવાનનું છે અને થવું જોઈએ, તો કોઈને કોઈ હિસાબે ગમે ત્યારે થશે. જૂનાગઢનો પાટોત્સવ જ્યારે નહીં થયો ને, બરાબર છે, એના પછીનો પણ એક નહીં થયો, તો ઘણા બધાને ઘણી બધી નિરાશા કે એવું થઈ ગયું કે હવે કંઈ થાય નહીં આમ તેમ. તો મને વિશ્વાસ હતો કે સીધો બોલ આવશે ને ત્યારે આપણી કોર્ટમાં જ આવશે, કંઈ કરવાની જરૂર જ નહીં પડશે, આપણી કોર્ટમાં જ. એવું જ થયું, મારી પર જ ફોન આવી ગયો તો વાસુદેવભાઈ આપણે કંઈ કરવું છે, એવું કરવું છે, ચાલો આ કરીએ આપણે તાત્કાલિક જ ઓન ધી સ્પોટ. બરાબર, ગઈકાલે આપણે જગ્યા જોઈ આવ્યા છે. જગ્યા બહુ સરસ છે, દર્શન પણ બહુ સરસ છે, ત્યાં મૂર્તિ પણ બહુ, ને મંદિરમાં શાંતિ થાય એવું છે, ભજન પણ થાય એવું છે, બધું. બસ ખાલી તમારે એક રાત મને સહકાર આપવાનો છે રહેવા માટે. રહેવા માટે બી પ્રોબ્લેમ નથી, રહેવા માટે સૂવા માટે જગ્યા મળી જશે. તમારે એક પેલો રબરવાળો પેલો ફૂંક મારીને હવાવાળો તકીઓ હોય છે, એક ચાદર લઈને આવવું પડશે તમારે, કારણ કે એમ તો ગાદલા ગોદડા મળી જશે, એવું નથી કે છે નહીં, વ્યવસ્થા કરેલી છે. પણ કદાચ કોઈ પબ્લિક વધી જાય તો તમારી પાસે બધું તમારું હોય ને તો તમે ગમે ત્યાં આડા પરને સૂઈ જાઓ. તમારે 4-5 કલાક ઊંઘવાની જ તૈયારી રાખવાની છે, પછી તમને ઊંઘવાનું એટલું મળવાનું પણ નથી. કારણ કે પેલી જળ યાત્રાની એ દિવસે પણ આપણે રાત્રે સભા કરવાના છે ત્યાં, સમજો. પછી બીજે દિવસે સવારે પાટોત્સવ થશે, પછી અન્નકૂટ થશે, કદાચ સભા પણ એ દિવસે પણ કરશું, અને પછી બધાએ પોતપોતાના હિસાબે નીકળવાનું છે. એટલે તમારે 5-6 કલાક માંડ ઊંઘવાનું મળશે, એ જ તમારે સાચવવાનું છે. ઊંઘવાનો પણ પ્રોબ્લેમ નથી, ઊંઘવાનું પણ તમને વ્યવસ્થિત મળી જશે, એની પણ મને ચિંતા નથી. ચિંતા બીજે દિવસે સવારે નાવા ધોવાની ને એની છે, એ થોડીક ઊંચી જગ્યા છે એટલે થોડી હૈગઈ રાખવી પડશે. એક પછી એક બધા આપણે એવું હોય તો કંઈક કરશું કે જે પૂજા કરતા હોય ને એને વહેલા ઉઠી જવાનું એવું રાખશું. જેટલા પૂજા કરતા હોય એ બધાને 4-4:30 એલાર્મ મુકાવવાના, જે પૂજા નહીં કરતા હોય એ બધાને 6 વાગ્યાના એલાર્મ મુકાવવાના. આઈડિયા આવી ગયો? આઈડિયાથી કામ કરવાનું. દુનિયામાં છે ને ભગવાને સૌથી વધારે ફળદ્રુપ કોઈને આપ્યું હોય ને તાર મગજ છે. એટલે જે પૂજા નહીં કરતા એને 6 વાગે ઉઠાડવાના કે તારે નાહીને સીધા અંદર જ આવવાનું છે, 7 વાગ્યાનો આપણો અભિષેક છે. એટલે ઘણા લોકો શું હોય, ઘરે પૂજા કરતા હોય પણ પેલી ચાલતી હાલતી પૂજા જે આપણી કહેવાય ને, મોબાઈલ પૂજા લઈને નહીં ફરતા હોય, તો એને કહી દેવાનું તું શાંતિથી 6 વાગે ઉઠજે, તારા માટે કોઈ બાદ નથી. બરાબર? એટલે જે પૂજા કરવા વાળા આપણા જેવા તે 4:30 ઉઠી જાય, પેલા લોકો 6 વાગે ઉઠે, એટલે આપણું કામ થઈ જાય. બરાબર? ચાલો. એટલે આત્મા અને પરમાત્મા સ્વરૂપને ઓળખવું બહુ અઘરું છે, અને મનુષ્ય જન્મનો સૌથી મોટો જો કોઈ લાવો હોય તો એ જ છે ભગવાનના સ્વરૂપને ઓળખવું, પોતાના સ્વરૂપને ઓળખવું. મોક્ષ મેળવવું એ સૌથી મોટામાં મોટું કામ છે. બીજા બધા કામ રહી જાય તો કોઈ ચિંતા નહીં કરતા. રાવણના રહી ગયા તો આપણા કાં થવાના? બરાબર? ચાલો. એટલે શું છે, પરમાત્મા સ્વરૂપ તત્વની, આત્મા સ્વરૂપ તત્વની ઓળખાણ આપવા માટે ભગવાન નરરૂપ ધારણ કરે છે. આના માટે ભગવાન નરરૂપ ધારણ કરે છે. મધ્યના 13મા વચનામૃતમાં મહારાજે આ વાત કરેલી છે. શું કરેલી છે કે ભાઈ ભગવાન અહીંયા આવે છે તે શું, આપણું જે અજ્ઞાન જે છે, અનાદિ અજ્ઞાન કયું, આપણે પોતે પોતાને જે દેહરૂપ માનીએ છીએ એ અજ્ઞાન જે છે એ ટાળવા માટે જ ભગવાન આવે છે. અને કાંટે કરીને પછી એમ કહે કે શું છે, કાંટાનો જેમ ત્યાગ કરે, જે કાંટે કરીને એમ કહે કે બીજો કાંટો કાઢ્યો અને એ કાંટાનો ત્યાગ કરે, એમ ભગવાન પોતે પણ પોતાના એ દેહનો ત્યાગ કરે છે. સમજો. પછી કહ્યું છે કે ભાઈ ભગવાને એ જ પ્રમાણે એમ કહે કે પેલા નૃસિંહ રૂપે થયા, તો પછી પેલા એમ કહે કે સર્વેશ્વર મહાદેવ સરપ જોડે યુદ્ધ કર્યું અને એ સર્વેશ્વર મહાદેવ કહેવાયા. અને પેલી નૃસિંહ શિલા થઈ છે ને, નૃસિંહ શિલા આજે પણ ત્યાં બદ્રીનારાયણ, જે બદ્રીનાથ ગયા હશે એને ખબર હશે ત્યાં નૃસિંહ શિલા છે. ચાલો. તે તમે અધ્યાત્મ દીપ સમાન સાક્ષાત વિષ્ણુ છો. ભાઈ અધ્યાત્મનો દીપ મુખ્ય કોણ છે? તો ભગવાન સાક્ષાત વિષ્ણુ પોતે જ છે.
વિષ્ણુ સાક્ષાત પરમ બ્રહ્મ. બ્રહ્મા વિષ્ણુ એ મહેશ એ ત્રણને દેવ કે એટલે એવી ભૂલ નહીં કરતા કે પેલા વિષ્ણુ છે તે પણ દેવ જ છે. ભાઈ એ દેવ રૂપે રહેલા નારાયણ વિષ્ણુ પોતે જ છે. કર્મ ફળ પ્રદાતા બધું જગતની સ્થિતિ રાખનારા એ જ છે અને એ ભગવાન પોતે જ છે. બરાબર. ચાલો, અજન્મા એવા ભગવાનનો જન્મ અવળા પંથે ચડી ગયેલાના નાશ માટે છે. જે અવળા પંથે ચડેલા છે એને મારે ભગવાન. બરાબર. આપણા યોગીજી કહી જ ને, जो मानव है उन्हें डरने की कोई ज़रूरत नहीं है और जो दानव है वो तो ज़रूर डरने चाहिए, उनको तो डरना ही पड़ेगा. अभी भी कहता हूँ सुधर जाओ वरना तुम लोगों के ठिकाने पे पहुँचा दूंगा. जो जिस भाषा में बात करेगा समझी आओ એટલે પહોંચાડી જ દેવાના. બુલડોઝર, બાબા કા બુલડોઝર. બરાબર. ચાલો, અને અકર્તા એવા તેમના કર્મો લોકો ગ્રહણ કરે અનુસરે તે માટે હોય છે. ભગવાન પોતે કેવા છે? કરતા થતા કરતા છે. અનંત કોટી બ્રહ્માંડનો વેપાર, સૌથી મોટા વેપારી એ છે. અનંત કોટી બ્રહ્માંડનો વેપાર કરે છે તો પણ કરતા થતા કરતા છે. જો એ ભગવાન જ કરી શકે, સોનાની દ્વારકા બનાવે પણ, સોનાની દ્વારકા ડૂબાડે પણ, 56 કોટી યાદવ ઉત્પન્ન પણ થાય અને 56 કોટી યાદવને મરાઈ પણ નાખે. સમજો, ભગવદ ઈચ્છા જતી એ. બરાબર. અને મને ઘણા લોકો પહેલાં એવું માનતા હતા અને મને પણ થોડુંક એવું લાગતું હતું કે ભાઈ યાદવો કે એટલા બધા ભગત નહીં હતા કે એવું હતું કે ભાઈ બધા વંધી ગયેલા હશે એટલે ભગવાને મરાવ્યા. ના ભાઈ, યાદવો તો બધા ભગવાનનું ભજન કરવાવાળા હતા, ભગવાનને ઓળખનારા હતા અને સીધા સાદા હતા. કંઈ ખરાબ માણસ નહીં હતા કોઈ યાદવ. ભાગવતજી દસમ સ્કંદ ગ્રંથ બોલે. એટલે મને થયું કે જે શાસ્ત્રમાંથી સીધું વાંચવામાં આવે ને એમાં સમજ પડે ને એટલી લોકોના મોઢેથી સાંભળે એમાં મજા નહીં આવે. બધાને એવું જ હતું કે આ વંધી ગયેલા હશે. કોઈ વંથેલા નહીં હતા, બધા ભજન કરતા હતા. શું લખ્યું? ભગવાનની ઈચ્છા સર્વોપરી છે. આ હેડિંગ આપેલું છે સુખદેવજીએ. પરીક્ષિતે પૂછ્યું કે આ બધા આટલું બધું ભજન કરવાવાળા હતા, પરમાત્માને ઓળખનારા હતા, ભગવાનની આજ્ઞામાં રહેનારા હતા, તો આ બધાને ભગવાને મારી કેમ નાખ્યા? તો ઉપર હેડિંગ શું છે? ભગવાનની આજ્ઞા સર્વોપરી છે. એકાદશ સ્કંદમાં જે આ વાત, એકાદશ સ્કંદ બીજો અધ્યાય. બરાબર. જેની પાસે ભૂતથી પ્રકાશિત થયેલું એ હશે એને આ બાજુના પાના પર અહીંયા ત્રીજા ફકરામાં આમ કરીને ઘાટા બીબાના અક્ષરમાં લખેલું છે. ઘરે જઈને જોઈ લેજો કે ભગવાનની ઈચ્છા સર્વોપરી છે. એટલે પેલા લોકોનું કંઈ, પેલા લોકોએ કંઈ એવું કરેલું નહીં કે એને મારી નાખવાના હતા, પણ એ લોકો સૌથી વધારે પૃથ્વી પર બળવાના હતા. એટલે ભગવાન કહે કે હું જઈશ પછી આ લોકો જે સૌથી વધારે બળવાન અહીંયા રહેશે. ટિકિટ ફાડી નાખી બધાય. તો હું જાઉં એ પહેલાં શાંતિ તો ખરી, પૃથ્વીનો ભાર બધો ઉતારી નાખવો છે. સમજો, એ પેલા વજ્રનાભજીનું જ્યારે ચરિત્ર આવે છે ને, એ વજ્રનાભજી કેટલા કિલોમીટર સુધી એમને એમ ચાલે છે, બધી જગ્યા અવાવરું હતી, કોઈ માણસ નહીં દેખાય, કંઈ જ નહીં. અને પછી એમને ત્યાં આપણે આ બાજુ વ્રજ તરફ નીકળે છે, ત્યાં જંગલમાં એમને પેલા એ મળે છે એમના એ સાંડિલ્ય ઋષિ. પછી સાંડિલ્ય ઋષિ એમને બધી કથા કહી છે કે તમારા કુટુંબના બધા લોકો અહીંયા હતા ને આ બધા આવી રીતે પરમાત્માની ઈચ્છાથી ગયા. સમજો. બરાબર. એટલે દ્વારિકામાં હતા પહેલાં, તો વ્રજમાં પણ ભગવાને લીલા કરેલી, પછી દ્વારિકામાં કરેલી. એમ કે આવો મોટો કુટુંબનો તમારો વિસ્તાર હતો. વજ્રનાભજીની વાત જે આવે છે તેમાં. બરાબર. ચાલો, વજ્રનાભજી કોણ હતા? અશોકભાઈ. ભગવાન શ્રી કૃષ્ણના કદાચ પ્રપૌત્ર હતા. હે? પ્રપૌત્ર હતા, એ બચેલા. અને એ કેટલા કિલોમીટર સુધી કેટલું બધું ચાલે છે બધાને શોધવા માટે ને એના માટે. એમને કંઈ મળતું નથી. છેક છેલ્લે આ એક ઝૂંપડી દેખાઈ ગઈ. એમને થયું કે આ કોઈ ઋષિમુનિની ચોક્કસ ઝૂંપડી છે, અહીંયાથી મને કંઈ ખબર પડશે. બસ આ સાંડિલ્ય મુનિ પાસેથી ખબર પડેલી. આખું કુટુંબ કોઈ મળે જ નહીં ને પછી. સમજો. હવે ભગવાન પોતાના કુટુંબની આવી હાલત કરતા હોય છે તો પછી બીજાની તો કા વાત કરી? પછી તમે કહો ભગવાનને દયા જ નહીં આવતી, ભગવાન આવા છે ને તેવા છે. અરે ભાઈ, એ બધી વાત જ, એને બંધન જ નહીં લાગતું તો કોઈ, એ માણસ જ એવો છે. તો માણસ આપણે ભૂલ અહીંયા કરીએ છીએ. તમે જે વાતને જેટલા ગંભીરતાથી અને એટેચમેન્ટથી વિચારતા હો કે મારું આ કામ ઇમોશનલી તમે એની જોડે જોડાઈ લાવો ભાવનાત્મક ધોરણે, એટલે તમને વધારે લાગી આવતું. પણ પેલા સામેવાળાને ભાવના જ નહીં હોય ગઈ, એ એની ડૉક્ટરને ભાવનાથી જોડાયેલો હોય તો એ કઈ રીતે ઈલાજ કરે? ડૉક્ટર માટે તો પેશન્ટ શું છે, એને સારો જ કરવાનો છે. બોડી છે
એ તો ફટ દઈને લઈને બેસી જાય, કટ 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 કટ. ગોપાલભાઈને અહીંયા થયેલું પેલું, પેલા સામેવાળા અંદર ગયો આમ એક ને એક બીજો આમ એલ શેપમાં ઘા પાડી દીધો, બેભાન કર્યા વગર. ગોપાલ પહેલા પછી બધું બહાર. આખીર મેં ઉધર और બાકી સબ ઇધર, એવું. બરાબર. ઘનશ્યામભાઈ હતા જ. ઘનશ્યામભાઈ કહે કે આ તો બહુ મજબૂત ને ટીકાઉ માણસ લાગે છે, પાર્ટી પર તગડી है, कितने भी डंडे मारो हेल्दी नहीं है. मैं वो आनी जगह पर હું તો હલી જાઉં. બરાબર. પણ કહેવાનો મતલબ શું છે, ભગવાનને કોઈ એટલે એ ડૉક્ટર એ કેમ એવું કરી શક્યા? ડૉક્ટર સમજો, એને એવી લાગણી થોડી છે. હવે એ કામ હું પણ કરી શકું જ મારા ઘરમાં, પણ મને એવી લાગણી કે મારો ભાઈ છે, તો ડૉક્ટર માટે પેશન્ટ છે એટલે પાંચ કાઢી નાખે. સમજી ગયા? આવું છે ભગવાન, આવું કેરેક્ટર છે. સમજો, એ સોનાની દ્વારકા બનાવી પણ દે ને દુબાડી પણ દે, એને કંઈ અસર નહીં. 56 કોટી એટલે કેટલા? આટલા બધા યાદવો પેદા થાય ને બધાને મારી નાખે પોતાની સામે, એટલે એની કલેજી કેવી? સાલે કા જીગડા કિતના મજબૂત है, તમે વિચાર તો કરો. ગ્રહસ્થના ઘરે એના એક છોકરાને કંઈ આમ તેમ થયું હોય, માંડો પડી ગયો હોય આમ તેમ, તો આખું ઘર ઊંચું નીચું થઈ જાય. આ તો આખું એનું ખાનદાન સાફ કરી નાખ્યું એને. પાછી સમજવા જેવી વાત ખબર જ તમને, આ બધા મરી ગયા ત્યારે વસુદેવજી જીવતા હતા પાછા, બહુ દુઃખમાં આવી ગયેલા. શ્રી કૃષ્ણ ભગવાન ધામમાં ગયા ત્યારે પણ વસુદેવજી જીવતા હતા, પછી વસુદેવજી ધામમાં ગયા. ભગવાને એમને જાણી જોઈને બતાવ્યું, કષ્ટ બતાવ્યું. કેમ? એમના પૂર્વજન્મમાં એમણે ભજન તો કરેલું ભગવાનનું, પણ ભગવાનને ભજન કરીને ભગવાન પાસે ભગવાનને પુત્ર ભાવે માંગેલા, તો મોક્ષ નહીં માંગેલો. ભગવાન કહે જો હું પણ પુત્ર ભાવે આવું તો પણ શાંતિ નથી. શાંતિ તો મોક્ષમાં જ છે. સમજો, તમે જો ભગવાન પુત્ર ભાવે આવ્યા તો પણ એને તો જેલમાં જવું પડ્યું ને બધી આખી જિંદગી કસ્ટમ અતિશય કસ્ટમ જ રહ્યું. છેલ્લે ભગવાન પણ છોડીને ચાલ્યા ગયા, ત્યારે એમને પછી થયું કે હવે તો યાર આમાં કંઈ છે જ નહીં ને. ભગવાન આવ્યા ને ભગવાન ગયા તો પણ આવું છે જીવન, હવે આમાં કંઈ માંગવા જેવું જ નથી, હવે તો નીકળી જવા જેવો આમાં ફાયદો જ નહીં. એટલે પછી ભગવાન પાસે જ જવાના નહીં માણસ. 3 જન્મથી આમને આમ ફરતા હતા, ભગવાન પુત્ર ભાવે આવતા હતા એમને 3 જન્મથી. ભજન તો બહુ કરતા હતા, પણ ભગવાનને પુત્ર ભાવે માંગતા હતા. ભગવાન કહે લે તારા પુત્ર ભાવે આપણે. સમજો, એટલે હા, એ તો રાતની કથા સાંભળો તો યાદ જ હોય ને તમે. એક પેલા પુરુષની ગર્ભવાળો અવતાર થયેલો તે, બરાબર. એક પેલા મનુ શત્રુપાવાળો ત્યારે હતા ત્યારે જ હતું. પછી એક પુરુષની ગર્ભ અવતાર થયો તે, પછી બીજો આવ્યો આ કૌશલ્યા અને એ દશરથ, અને આ છેલ્લો ત્રીજો જન્મ દેવકી અને વસુદેવ. એનું પહેલાં કંઈક સતુપા કે એવું કંઈક નામ હતું, એવું કંઈક નામ હતું એક બીજા જન્મમાં, પણ નામ હું ભૂલી ગયો. કંઈ સારું જ નામ હતું, ભૂલી ગયો અત્યારે. હા, મનુ શત્રુપા તો એક પેલી એની પત્નીનું નામ, મનુ ભગવાન અને શત્રુપા એનું. પણ આ એક અવતારમાં બીજું એક નામ હતું આ આમનું વસુદેવજીનું, એવું ભૂલી ગયો અત્યારે, યાદ નહીં આવતું. નામ સરસ છે કંઈ, પણ ભૂલી ગયો. ભગવાનનો અવતાર થયેલો એ પૃથ્વી ગર, બરાબર. એટલે એ પ્રમાણે 3 અવતાર થયેલા. એટલે ભગવાનને પોતાના ઘરે પુત્ર રૂપે આવે એવી પણ આસક્તિ નહીં રાખવી એમ. સમજો, કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે આ લોકમાં કોઈ સુખ નથી, ભગવાન તમને એવું બતાવે છે. આ લોક છોડવામાં સુખ છે. કાલે પણ ભાગવતજીમાં શું આવ્યું, ભાગવત ધર્મની અંદર આવ્યું શું કે પહેલાં તમને વૈરાગ્ય થવો જોઈએ. તો વૈરાગ્ય શું કેવી રીતે થાય? તો એમ કે આ લોક અને પરલોકમાં કોઈ સુખ નથી, અને એ બધા સુખ પાછળ બહુ મોટું દુઃખ રહેલું છે તમે જાણો, અને તમને આ લોક અને પરલોકના સુખમાં પરિપૂર્ણ વૈરાગ્ય થાય, પછી જ ભગવાનને વિશે સ્નેહ કે ભક્તિ થશે, અને એ જ ભક્તિ મોક્ષ આપનારી થાય. બરાબર, આવું છે ભાઈ. ચલો, અકર્તા એવા તેમના કર્મો ગ્રહણ કરે અનુસરે તે માટે થાય છે, નહીંતર ગુણોથી પર એવો પરમાત્મા સિવાય કોણ હોય? ભગવાન જ ગુણોથી પર છે. બરાબર. કયા ગુણોથી પર? સત્વરજ અને તમ. જે કર્મના જાળા જેવો દેહયોગ ધારણ કરવા યોગ્ય હોય, એટલે ભગવાન તો ગુણોથી પર છે. તો આ બધો કર્મના બંધનના જાળાવાળો જે આ દેહ છે તે ભગવાન કહીએ તૈયાર થાય કરવા, ધારણ કરવા માટે. પણ ભાઈ ભગવાન જે અહીંયા દેહ ધારણ ક્રિયા કરે છે તે પણ કેવી છે? દિવ્ય છે. અર્થાત પરમાત્મા
તો પરમાત્મા જ લોક સંગ્રહ માટે દેહધારી થાય છે, એમ શ્રુતિ સ્મૃતિ પુરાણો અભિપ્રાય છે. લોક સંગ્રહ માટે ભાઈ લોકોનું હિત થાય એના માટે ભગવાન શું છે, દેહ ધારણ કરે છે. એવું શ્રુતિઓ એટલે વેદો પણ કહે છે, સ્મૃતિઓ એટલે જે કોઈ પણ એમ કહે કે યાજ્ઞવલ્ક્ય આદિ, તો એમાં તો ધર્મની વાત આવે છે. પછી એમ કહી કે શું કે પુરાણો 17 ને 18 પુરાણ છે, સાંકલિખિત સ્મૃતિઓ ને આ બધી સ્મૃતિઓ ઘણી છે, બરાબર. ને 17 પુરાણો છે અને 18મું પુરાણ શ્રીમદ ભાગવત પુરાણ. શ્રુતિઓ જે કહી તે 4 વેદોમાં આવે તે શ્રુતિઓ કહેવાય, બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ બધા જે કોઈ પુરાણ હોય કે વેદ હોય કે પછી શ્રુતિ હોય કે સ્મૃતિ હોય કે જે કંઈ હોય તે, એ બધામાં પરમાત્મા અહીંયા જે કંઈ આવે છે તે લોક સંગ્રહ માટે, સર્વજીવ હિતાવ સર્વજન સુખાય સર્વજન હિતાય, લોકોનું રૂડું કરવા માટે, જીવોનું રૂડું કરવા માટે આવે. ને ભગવાન શું કહે છે કે ભાઈ એ જીવ પોતાના સ્વરૂપને ઓળખે અને મારા સ્વરૂપને ઓળખે. એ જ્ઞાન ભાગવત ધર્મ જે છે એની અંતર્ગત જ્ઞાન જે છે એને પ્રવર્તાવવા માટે, કારણ કે જીવ અનાદિકાળથી અજ્ઞાનમાં જ જીવે છે. તો આપણે સત્સંગમાં છે ને અહીંયા બધા દુઃખી થઈને આવે જ ને, ઉલટી બહાર કરતાં લોકો અહીંયા દુખિયારા વધારે લાગે છે મને, સમજો. અરે બધી અહીંયા આવે, જેટલી બધી આવે તો બધી નિરૂપાર હોય જ આવે. મને પહેલેથી નિરૂપાર હોઈને જોઈને જ દુઃખ થાય. ટીવીમાં આવતા હતા ને મને દુઃખ થતું હતું, કારણ કે એ સિલાઈ મશીન પર પેલું સીવ્યા જ કરે ને એના છોકરા એમાં જ મોટા કરે વર્ષોથી, બરાબર. એને કોઈ દિવસ એને કોઈ દિવસ સારા કલરનું કપડું કે વાઘો પહેર્યો જ નથી એની જિંદગીમાં, એને દુઃખી જ બતાવે. તો પાછા હવે અહીંયા મંદિર આવે તો અહીંયા પણ બધી નિરૂપાર હોય, બધા દુખિયાર જ આવે. મને પહેલેથી દુઃખી માણસને જોઈને બહુ નફરત. હું એમ નહીં કહેતો કે હું દુઃખી નથી, સમજજો, પણ મને પેલા દુઃખી દેખાય ને એની પર બહુ નફરત, પહેલેથી બહુ નફરત. નામ રડતા હોય ને બહુ નફરત, પહેલેથી જ બહુ નફરત. મને બહુ ગુસ્સો આવે. હા, કોઈ એવું શારીરિક કષ્ટ કે એવું કંઈ બહુ મોટું હોય ને તમને તકલીફ પડતી હોય એ અલગ વાત છે, પણ પેલા ખાલી રોંદરા રડવાની આદત હોય ને એને જોયું એટલે પેલો રડિયા જ કરે, એ બહુ મને નફરત. ખાલી દુઃખી થયા કરે, જાતે પેલો કહે ને કે ખોતરીને દુઃખી કરે, જરા વાગી ખોતરે પછી પાછો આવું કરે. અરે ખોતરે હું કામ છે એને એની જગ્યા પર રહેવા દે ને તું તારું કામ કર, સમજો, બરાબર. પણ હવે જીવનો સ્વભાવ એવો થઈ ગયો ને સમજે નહીં. તો હું તમને હજુ પણ કહું છું, જે પ્રોબ્લેમનું તમને નિરાકરણ નહીં મળે ને એ પ્રોબ્લેમને સમય પર છોડી દેવું. એનો બેસ્ટ ઇલાજ સમય છે. કાળે કરીને કામ બગડે છે અને કાળે કરીને સુધરે છે. તમને વાગ્યું હોય ઉપર ખાલી તમે માટી લગાવી દો, કંઈ જ નહીં કરો, 15 દિવસ થશે એટલે ઓટોમેટિક સુકાઈ જશે. સુકાઈ જાય જ કે નહીં? કાળે કરીને બગડેલું ને કાળે કરીને સુધરી જશે. સમય પર દોડી દેવું બધું. જ્યારે તમને એવું લાગે કે આ કામ કરવામાં તમારી પોતાની તાકાત કે કર્મ તમારું કામ પૂરું નહીં કરી શકતું, પછી આમાં જીવ નહીં બાળો, એને મથિયા નહીં કરો, એને થોડોક સાઈડ પર રાખો ને બીજું કામ કરતા થઈ જાઓ, એને ભૂલી જાઓ, એને ખંખોડ નહીં કરો. હા, અમારી ગાડી જો આજે હોન્ડા છે તે બુલેટ થઈ ગઈ, જયસુખભાઈની ગાડી જેવી થઈ ગઈ, સાયલેન્સરમાંથી ધુક. આપણે બુલેટની મજા માનીએ છીએ. કાલે રાત્રે આવ્યો બુલેટ, આજે આપણે બુલેટ 1,64,000 વાળી બુલેટ ચાલે આપણી આજે, જોઈ લે. 80,000ની ગાડી ડબલ રૂપિયા, એક જ દિવસમાં ડબલ રૂપિયા. હવે તો 2 થઈ ગયા. લે 1,64ની મેં છેલ્લે સાંભળેલી, પણ પછી આ મારે તો ત્યારે પણ નહીં લેવાની હતી, અત્યારે પણ નહીં લેવાની. મને 80,000માં જેટલું સુખ આવે બુલેટનું, જોરદાર, બરાબર. એ રવિવાર આવી ગયો પાછો, એટલે મેં કહું હવે સોમવારે જ આ હોન્ડા તો વાંધવાની, સોમવારે પણ હું જઈશ તો થશે. બાકી આ કેટલા દિવસ હવે બુલેટ રહેશે એ તો મને જ ખબર, બરાબર. ચાલો, હા, એટલે બુલેટને બી ખબર પડી ગઈ છે કે હું કોને માથે પડી, હું બગડી કેમ એ બી વિચારમાં હશે અત્યારે કે હું કાં બગડી, બરાબર. આ કેવા માલિકને ત્યાં હું આવી ગઈ એ બી અકળાઈ ગઈ. ચાલો, ભગવાન બરાબર કે ભગવાનના, હા, એ કંઈક આને કંઈ અસર જ નહીં થતી. આ બુલેટ બની એવું તો બુલેટ ચલાવી નાખે છે, બરાબર. એટલે એવું એક ભાઈ છે ને મારી જોડે કોર્ટમાં જામીન માટે આવેલા, તો પેલા બધા કેદીઓને બધા આવે ને, દારૂના કેસમાં પકડાય, કોઈ આના કેસમાં પકડાય, તો એ ભાઈ બહુ ગભરાયા કરે. તો પેલો જજ જોઈને આરોપીને કહી, પેલો આરોપી આવે ત્યાં પેલા આરોપીને દૂર બેસાડે. તો દૂર તો પછી પેલા ધીરે આરોપીઓ ચાલ્યા ગયા. હવે પેલા આપણા જે આરોપી નહીં હોય ને એ જરા બીએ,
એટલે એને શરમ લાગે. બધા આરોપી ચાલ્યા ગયા, જગ્યા હતી નહીં તો પેલી આરોપીની જે ખુરશી હતી હું ત્યાં જઈને બેસી ગયો. તો મારી જોડે બીજા ભાઈ આલા ને અહીંયાની બહુ નહીં તો બધા આરોપી બેસે છે આમ ચાલે પાછળ લગેલું જ કે આરોપી છે, જગ્યા હોવી જોઈએ ને હું બેસી જવાય અહીંયા. કે ના એમ કે અહીંયા તો આરોપી બેસે છે. હું કંઈ નહીં તો નહીં બેસે. અડધો કલાક 1 કલાક ઊભો રહ્યો, પછી મારી બાજુમાં આવીને પણ બેસી ગયો. હું કેમ છે તે કે અહીંયા જગ્યા ટોપ છે એમ કે બેસી ગયો. હું કહું હવે તું આરોપી નથી એમ કે ના આરોપી નથી એમ કે તો એ સાહેબને છે ને એક જ નજરમાં જોઈને અને જે વકીલાને લઈને આવે ને એને કહીને પહેલાં એની જામીનમાં એટલે એને ખબર જ હોય કે આરોપી છે કે ફરિયાદી છે, તથા ડરવાની કોઈ જરૂર નથી. બરાબર. મને કહો આપણે ફરિયાદી હોઈએ તો આપણે શાંતિથી બેસી જવાનું, એમાં કંઈ ગભરાવાની જરૂર નહીં કે આપણે આરોપી નહીં થઈ જવા. આરોપી આવે તો બધા બહુ જોરદાર આવે, બહુ મજા આવે, બધા કેસોવાળા આવે ને બહુ મજા આવે. ચાલો, એટલે ભગવાનના અપ્રાકૃત દિવ્ય વિગ્રહોના પ્રમાણો છે. ભાઈ ભગવાનનું અપ્રાકૃત તે દિવ્ય વિગ્રહ છે એના પણ બહુ પ્રમાણ છે. ભગવાન અહીંયા દેહ ધારણ કરે છે એ દિવ્ય જ છે, અપ્રાકૃત છે. પ્રથમથી જ હું અહીં વિશ્વમાં હતો. શું કહ્યું? પ્રથમથી જ હું અહીં વિશ્વમાં હતો. હા, પહેલેથી જ ભગવાન વિશ્વમાં હોય જ છે. તો વિશ્વમાં હોય છે એટલે એનો મતલબ આપણું શરીર કંઈ પહેલાં થોડું હતું, આ પહેલાં કોઈ બીજા રૂપે હતું, પણ એ તો બધા આપણા શરીર તો કેટલા પડ્યા ને કેટલા આવ્યા. તો ભગવાન તો પહેલેથી જ છે. એટલે ભગવાનનું શરીર કેવું છે? અપ્રાકૃત અને દિવ્ય છે. બરાબર. તે દેહધારી હોવું એ જ પરમાત્માનું પુરુષપણું છે. ભાઈ એ ભગવાન જે દેહધારી પણ અહીંયા આવે છે જેનું પુરુષપણું છે, સમજો. અને એ ભગવાન જે દેહધારી કરીને બરાબર છે, ચાલો સારું છે, દેહ ધારણ કરીને આવે છે તે જ એમ કહે કે એમનું પુરુષપણું છે. આ જગત આગળ ઉપર પુરુષના રૂપે પરમાત્મા રૂપે હતું. બરાબર. એટલે આ જગત શું હતું પહેલાં? આ જગત આગળ ઉપર પુરુષના રૂપે પરમાત્મા રૂપે હતું. એટલે એ જગત પહેલાં નહીં થયેલું ત્યારે એ કારણ રૂપે પરમાત્માની અંદર હતું, એટલે પરમાત્મા રૂપે હતું. પછી પરમાત્માએ સંકલ્પ કર્યો એટલે પેલા મૂળ પુરુષમાંથી એ ભગવાને શું કર્યું? મૂળ માયાની અંદર ગર્ભધારણ કર્યું. એટલે એમાંથી પછી એમ કહે કે જગત થયું. એટલે જગત ઓરિજિનલ શું છે? ભાઈ ભગવાનમાંથી થયું છે, એટલે એ પરમાત્મા રૂપ છે. આવે છે પછી પણ પાછા ભગવાન અંતર્યામી પણ અંદર પ્રવેશ કરે છે. એટલે ભગવાને તો એવી પૂરી વ્યવસ્થા બધે કરેલી જ છે કે દરેક જગ્યા પર એ ભગવાનનો આપણે પ્રચુર માત્રામાં પૂરેપૂરો ભાવ થાય. હવે આપણે પોતે જ માયાનો પૂરેપૂરો ભાવ પ્રચુર માત્રામાં કરવો હોય તો પછી ભગવાનની આપણે જરૂર કાથી પડે? આપણે સુખ બધું માયાનું જ જોઈએ છે. અનાદિકાળથી અત્યારે પણ સુખ બધું માયાનું જ જોઈએ છે. તો તમને સુખ માયાનું જોઈએ તો ભગવાન તમને મદદ કેવી રીતે કરી શકે? હું 1000 રૂપિયાવાળી થાળી રાખું, એની અંદર 10 મીઠાઈ રાખું, બરાબર. તો પેલો આવીને મને એમ પૂછે, વાસુદેવભાઈ દાળ ભાત ક્યારે મળશે? કાં મળશે? તો પછી હવે એને દાળ ભાત જ ખાવો હોય તો પછી એમાં હું શું કરી શકું? હું તો એને પહેલો દાળ ભાત ખવડાવી દઉં. ભાઈ દાળ ભાત ત્યાં પહેલાં છોલ્લા ખૂણામાં છે, પેલો લઈને બેઠેલો જ છે, કોઈ જતું નથી. ત્યાં તારે જવું હોય તો જા. પેલો બી કંઈ મુહૂર્ત તો કરતું ભાઈ દાળ ભાત. હવે એણે જ દાળ ભાત ખાવા હોય તો આપણે શું કરીએ? એમ ભગવાન કહે છે કે ભાઈ મારું સુખ તને મળે, પણ હવે આપણે માયાનું સુખ જ દાળ ભાત જ જોઈતા હોય તો ભગવાન કે લેની દાળ ભાત બહુ સસ્તા છે, સૌથી સસ્તા દાળ ભાત જ છે. તું ખાયા કર, માયાનું સુખ ભોગવ્યા કર, ને પુનરપી જન્મમ પુનરપી મરણમ, અહીંયા આવ્યા કર. ભગવાનને કંઈ ફેર પડતો જ નથી. પાછા ભગવાન કેવા સમજાવે ખરા. હવે વસુદેવજી અને એમના પત્ની જે દેવકીજી હતા એ આટલા 3 જન્મે પહેલાં એમણે આટલું બધું તપ કરેલું અને આટલું બધું ભજન કરેલું ને એમને જ્ઞાન થયું ને ભગવાને એમને દર્શન આપ્યા અને પછી ભગવાને એમને વરદાન પણ આપ્યું. આટલું બધું થયું તો પણ એમણે ભગવાન પાસે શું માંગ્યું? તમે પુત્ર રૂપે થાવ અમારા. ભગવાન તો ખુશ કે ચાલ ભાઈ આપણા અવતારનું બીજું આ કારણ મળી ગયું. આ લોકો તૈયાર છે તો એ લોકોને સુખ આપીએ ને જરા પુત્ર રૂપે. બરાબર. આપી દીધું ભગવાન. નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. ભગવાન કહે ઓકે, થેન્ક યુ વેરી મચ. સમજી ગયા? એટલે તમે ભગવાન પાસે કંઈ પણ માંગો, નુકસાન કોને છે? તમને જ છે. કંઈ પણ માંગો, જાઓ તમે ભગવાન પાસે કંઈ પણ માંગો, તમે જ નુકસાનમાં આવી જાઓ. તમે ભગવાન પાસે કંઈ ન માંગો તો જ ફાયદા મારે. કંઈ પણ માંગો ભગવાન તો હતા થશે. પહેલાં સુખ આપે એનું ને પછી એટલું બધું દુઃખ આપે, એટલું બધું દુઃખ આપે, એટલું બધું દુઃખ આપે. પેલો કે મેં માંગ્યું શું કામ ગયા? ભગવાન કે એટલે એની જોઈતું હતું એ જ આપ્યું તને, અને તમને જોઈતું હોય તે જ આપે પાછું. અને તમને જ્યારે જોઈતું હોય ત્યારે તમને એમાં સુખ પણ બહુ લાગે, પણ પછી એ જ તમારા દુઃખનું કારણ પણ થાય. હવે જે કોઈને છોકરા નથી આવતા તે તો એવું જ માને કે છોકરો આવે એનાથી સુખ થાય. એના ઘરમાં તો કેટલો બધો સેલિબ્રેશન થઈ જાય. પછી એ જ છોકરો મોટો થાય એટલે પપ્પા હું બલ્લુ બલરામ ને તમે ગંગા કા
ગંગારામ જાઓ ગંગા કિનારે ભજન કરવા. બરાબર. પછી પેલો કે આ છોકરાને માંગેલો 20 વર્ષ પહેલાં, કેટલી મન્નતો રાખી, કેટલી બધી જગ્યા પર ઊંધા પડી ગયા, ચટ્ટા પડી ગયા. બરાબર. કેટલા સમુદ્ર સ્નાન કરી નાખ્યા, કેટલી ઊભી પૂનમ કરી, કેટલી બસની ઉપર કરી, કેટલી આડી કરી. બરાબર. કેટલી ગુલાટી મારતા કરી. કેટલી વખત વાસુદેવભાઈને કહ્યું અમે પૂનમ ભરવા જઈએ આમ તેમ, સાલો હલતો જ નથી ને એની જગ્યા પરથી પથ્થર કરતા જ આવ્યો છે. બરાબર. સમજી ગયા. હવે આડી કરી આવ્યા, ઊભી કરી આવ્યા, અધ્ધર કરી આવ્યા, ઝંડા પકડી લીધા ઉપર જઈને, સાલા હિલતા જ નહીં. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે ભગવાન કે હા ભાઈ તારે શું જોઈએ, બોલી આ જોઈએ એટલે લઈ મને કાં વાંધો છે, બધું તારું જ છે. એટલે ભગવાન તો ખુશ જ છે તમે કંઈ પણ માંગો છો, પણ તમે ખુશ નહીં રહેશો. તને એવું હોય કે ભાઈ પૈસાની તકલીફ છે કે કામ ધંધા ચાલતા નથી તો ભજન કરશું તો કંઈ ભગવાન 2 પૈસા આમ નજર કરશે, ભગવાન તો આપી દેશે. પછી એ ચાલશે તો પછી તારા બીજા 2 ટાયર છે તેમાંથી એક ટાયર આમ બીજું ટાયર આમ જશે. સમજી ગયું? તું કંઈ કહે આ ટાયર સીધા કરવા જાય તો સ્ટિયરિંગ હલી જશે. પેલું તારું મેઇન સ્ટિયરિંગ છે ને એ સ્ટિયરિંગ હલી જશે. પછી તું સ્ટિયરિંગ પકડવા જશે તો પછી કંઈ બીજું હલશે, હિલા કરશે ખરું, એટલી મને ખબર. સમજી ગયા ભગત? હા. એટલે માંગવામાં કંઈ ફાયદો જ નથી. તમે 5 વર્ષ પહેલાં મને જોઈ લો કે નહીં, હું કેવો હતો? આવો જ હતો ને. 5 વર્ષ પછી બી આવો જ છું ને. બસ ભગવાનને પ્રાર્થના કરજો 5 વર્ષ પછી બી આવો જ રહ્યો, બીજું મારે કંઈ જોઈતું જ નથી. કંઈ જ નહીં કરતા, ગાંડા કંઈ કરવાની જરૂર જ નથી. ના હોય સંબંધીને તો એવું જ કહેવાય ને, તમને આવડે નહીં ને. મારે ત્યાં જે સંબંધી આવે ને એ ઘરે જઈને એની બૈરી જોડે 100% લડે કે કેટલો સુખી છે જો નહીં. સંબંધીને તો આપણે દુઃખી કરી નાખીએ. સમજો? હા, હું તો દુઃખી કરી નાખું. એ કહેતો જ બંધ થઈ જાય કે આ મારો સંબંધી છે. આમાં હમણાં નહીં, આપણે કાં ફરક પડે છે? સંબંધીને તો એમ જ કહવાનું મારે કમાવાની કંઈ જરૂર જ નથી, બાપ દાદા બહુ છોડી ગયા. તું હજુ કામ કરવા જાય એને એમ એવો કરતો, હજુ કામ કરવા જાય, બહુ ખરાબ તારું કિસ્મત. અરે હજુ કામ કરવું પડે, અરે 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 બહુ ખરાબ તારી હાલત છે. કેટલા વાગ્યા સુધી કામ કરું? સવારે કેટલો વહેલો ઉઠી જતો હશે તો એને એટલો હેરાન કરી નાખવાનો ને, એને એવું થઈ જવું જો કે બહુ ખરાબ જીવે છે. એ આપણી ઉતારવા આવ્યો હોય ને જાય ને તો એવો પાણીથી પાતળો થઈને જવો જોઈએ કે એને એમ એવું થઈ જાય કે મારી જિંદગીના આટલા વર્ષોમાં વેડફી નાખ્યા. એ તમને સલાહ આપવા આવ્યો હોય ને તો ઘરે જઈને માથું અપાડે, ગેરંટેડ મારી પાસે આવે તો યાર આ તો બહુ મોજથી જીવે છે. અરે કોઈ ગમે એવા આવે ને આ 2 હલેલા જ જોઉં તમે. કેટલા અમારા કોઈ સંબંધી નહીં હશે, અમારા સંબંધીઓને ખબર પડી ગઈ કે આ હલે એવા નથી. હવે એ લોકો અમારી બાજુ આવવા માંગે છે. સમજો? હવે એ લોકો એવું કહે છે કે એ 2 બહુ મોજથી જીવે છે, આપણાથી એવું થવાતું નથી. હારું, એ લોકો એવું કહે છે. હા, એ વાત બરાબર તમારી કે એવું થવાતું નથી. એટલે તમારો પ્રોબ્લેમ અમે નથી, તમારો પ્રોબ્લેમ અમારા જેવા થવાતું નથી, એ પ્રોબ્લેમ છે. સમજો? ગઈકાલે જોયું ને આપણે મંદિરમાં રહીને પણ ભજન થતું નથી. બધે ગોસિપ્સ જ છે, તારી મારી કેવાવાળી, ને લોકોને એ જ ગમે છે. અને જેને કરવું છે એ બેઠો ગમે ત્યાં ભજન કરે. સમજી ગયા? એટલે ભજન કરવાનું અંગ રાખવું પડે. સંબંધી કોઈ હોતો જ નથી, કોઈનો કોઈ સંબંધી નથી. એ સંબંધી હોય તો એને કહે છે આજથી 10 દિવસ હું તારે ત્યાં જમવા આવીશ, ભાઈ જરા જમાડજે નહીં. તો પછી એ સંબંધી કેવો હોય? જમાડે નહીં તમે જ કેવું છો, તો પછી સંબંધી કેવો હોય? યાર ખરા માણસ છે તો પછી એ કેવો સંબંધી? એ 10 દિવસ જમાડવા જ તૈયાર નથી. તો તારે કહેવાનું ભાઈ તો તું મને સલાહ કેમ આપે છે? સલાહ તો મારી પાસે તારાથી જોરદાર છે. તમે યાર રોજ અહીંયા આવતા થઈ જાઓ તો મારા જેવા થઈ જશો. બલ્લુ બલરામ ગંગા કા ગંગારામ, જા ભાઈ તું. ચાલો. આ જગત આગળ ઉપર પુરુષના રૂપે પરમાત્મા રૂપે હતું. માયાના અંધકારથી પર રહેલા આદિત્ય જેવા વર્ણવાળા, આદિત્ય એટલે સૂર્યનારાયણ જેવા વર્ણવાળા પ્રકાશિત મહાન પુરુષોને જાણું છું. બરાબર? એટલે ભગવાનનો એવો અતિશય પ્રકાશમય હિરણ્ય ગર્ભ જેવો વર્ણ છે. આ ઈદુલે આવી ગયું. જે હિરણ્યમય પુરુષ જોવામાં આવે છે તે હિરણ્ય સમાન દાઢીવાળા, એટલે ચમકારે ભગવાનની દાઢીમાંથી બી આમ ચમક નીકળે છે. હિરણ્ય સમાન કેસવાળા, મારા કેસ નહીં જોતા, હે મારા ચાંદી જેવા છે. પંકજ ઉદાસના ગઝલ જેવા છે મારા વાર. બરાબર? ચાંદી જેસા રંગે તેરા. બરાબર? ભગવાનના કેવા છે? હિરણ્ય મસરું એવું લખેલું છે.
એટલે ભગવાનના સોનેરી વાળ, બરાબર. ચાલો, અને નખથી માંડી શિખા પર્યંત સુવર્ણમય છે, બધું ભગવાનનું સુવર્ણમય છે, એકદમ ચમકારો મારે એવું, એકદમ દૈવી, બરાબર. દિવ્યધામમાં એક પુરુષોત્તમ રહી છે. જો ભાઈ દિવ્યધામમાં રહી છે પુરુષ છે, એ પુરુષોત્તમ રૂપે જે છે તે પુરુષ રહેલા છે. જે પુરુષથી આ સગળું જગત પૂર્ણ છે, એ ભગવાનથી આ જગત પૂર્ણ થાય છે. આપણાથી પૂર્ણ નહીં થતું, આપણાથી જગત પૂર્ણ નહીં થતું. આપણે પોતે પૂર્ણ છે જ નહીં ને પૂર્ણ થવાના નથી. આપણે પૂર્ણતાને પામી શકીએ. પૂર્ણતાને કેવી રીતે ખબર જ તમને? આપણે એના જેવા ધર્મોને પામી શકીએ. કોને પામીને? એ પૂર્ણ ધર્મીને. પરમાત્મા જે પૂર્ણ ધર્મી છે, આપણે બધા અપૂર્ણ ધર્મી છીએ. કારણ કે આપણું જ્ઞાન કેવું છે? અલ્પ છે. અને પરમાત્માનું જ્ઞાન કેવું છે? સંપૂર્ણ મહત છે. તો આપણે એના જેવા ધર્મવાળા એ ભગવાન બરાત કરશે, ત્યારે આપણે પૂર્ણ ધર્મને પામશું. ધામમાં જઈશું ત્યારે જ પાછા, એ પહેલાં નહીં. સમજી ગયા? એ તો ઈચ્છે જ છે કે તમે પૂર્ણ ધર્મવાળા થાઓ. સમજજો, એ સ્વાર્થી વ્યક્તિ નથી, એ એકદમ નિસ્વાર્થ વ્યક્તિ છે ભગવાન. એ તમને દુઃખ પણ અહીંયા એટલે આપે છે કે અહીંયા કંઈ લેવાનું નથી, નાને દુઃખી કરીશ ને તો જ આ મારી પાસે આવશે. સમજજો, એ તમને દુઃખ એટલે આપે છે કે તમે એની પાસે આવો જાઓ. બાકી એ તમને સુખી રાખે અહીંયા. ઇન્દ્ર સ્વર્ગલોકના ઇન્દ્ર જેવું સુખ તમારી પાસે હોય તો તમે થોડા મંદિર આવીને ભજન કરવાનું. એટલે એ તમને દુઃખ એટલે આપે છે કે તમે એની પાસે જાઓ, એની પાસે પહોંચો, અને એ તમને એનું પોતાનું સુખ આપવા માંગે છે, એટલે માયામાં દુઃખ આપે છે. સમજો, હું તમને એટલે કહું છું કે આના જેવો કોઈ એન્ટી હીરો નથી. આ એન્ટી હીરો છે. તમને લાગે એવો કે બહુ ખતરનાક વિલન છે, પણ ઇઝ એન એન્ટી હીરો. એન્ટી હીરો એટલે તમને ખબર? હોય હીરો, એના કામ એવો હોય કે જે વિલન જેવા લાગે, કે હોય હીરો, બરાબર. ચાલો, પરમાત્મા કેવા છે તો સત્ય સંકલ્પ છે. આપણે સત્ય સંકલ્પ છે નથી, પરમાત્મા સત્ય સંકલ્પ છે. આકાશ જેવા નિર્મળ છે ભાઈ. આકાશ કેવું નિર્મળ છે? એવું નિર્મળ છે ભગવાન પણ એવા. સર્વ પ્રકારના કર્મો કરનારા એ ભગવાન બધા જ પ્રકારના કર્મો કરે છે, બધું જ કરે છે. સમજો, બળિયા છે, કરિયા છે, છલિયા છે, જીતે છે, હારે છે, ઉપર જાય નીચે જાય, બધું જ કરે. એ ડઝન્ટ માઇન્ડ, એને કંઈ અસર જ નથી થાય, બરાબર. સર્વ ઈચ્છાઓથી પૂર્ણ, એને કોઈ એવી ઈચ્છા નથી કે પૂર્ણ નહીં થઈ હોય એની, પણ એને કોઈ ઈચ્છા જ નથી. અને યાદ રાખજો, જે દિવસે તમારી સર્વ ઈચ્છાઓનો તમે ત્યાગ કરી દેશો ને, એ જ દિવસે તમે સુખી. આપણે દુઃખી કેમ છે? આપણી ઈચ્છાઓની પૂર્તિ નહીં થતી એટલે દુઃખી છીએ. એટલે તમારી ઈચ્છા જે દિવસે સંપૂર્ણપણે નાશ પામી જશે ને, તમને કોઈ ઈચ્છા નહીં રહેશે ને જે દિવસે, ત્યારથી તમે સુખી. ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એમાં આપણે સુખી રહેવાનું, તો તમે સુખી થઈ જશો, ઓટોમેટિક સુખી. બાજુવાળો શું કરે છે, ઉપરવાળો કાં જાય, નીચેવાળો કાં પડે, તમને કોઈની ચિંતા નહીં, સુખી, બરાબર. કોઈ ટેન્શન જ નહીં તમને. ચાલો, સર્વગંધમય ભગવાન કેવા છે? સર્વગંધમય. પછી શું કહ્યું? સર્વરસથી યુક્ત છે, બરાબર. સર્વરસ સર્વગંધ, એ પરમ પુરુષ પરમાત્મા છે. ભગવાનમાંથી, ભગવાનના શરીરમાંથી અતિશય જોરદાર સુગંધ આવે છે. ભગવાનમાં રસ રહ્યો છે, સમજો. એટલે ભગવાન રસમય છે. એટલે પેલો જીવ જે ભગવાનનું ભજન કરે છે તો અક્ષરધામમાં મૂર્તિ સામે, પેલો કે મૂર્તિ સામે હું જોઈને કરવાનું, પણ એ મૂર્તિમાં એવો રસ આવે છે ને, એટલે એવું શાંતિથી ભગવાનના દર્શન કરવું તો ખરું. સમાધિમાં એને એક ક્ષણ પણ સુખ આવ્યું હોય તો કેટલા જન્મોથી, કેટલા યુગોથી એ સુખ ભોગવી રહ્યો જેવું એને સુખ આવે છે. તો કેમ એવું સુખ આવે? કારણ કે ભગવાનમાં એવું સુખ રહ્યું છે. સર્વ રસમય, સર્વગંધમય એ ભગવાન છે. તે રજત વસ્ત્ર સમા પુરુષ, પરમાત્માનું રૂપ રજત સમ ઉજ્જવલ છે. રજત સમલ એટલે ચાંદી જેવું આમ ઉજ્જવલ, ચમકદાર છે, બરાબર. આ આપણા જેવા જ બધા દુખિયારા અહીંયા બધા કલુટા જેવા લોકો તમને દેખાય, વાંકા ચૂકા, ઊંચા નીચા. અક્ષરધામમાં બધાને એક સરખું રૂપ, બધા હેન્ડસમ દેખાય, એકદમ રૂપવાળા અને જોરદાર. વાંકા ચૂકા કોઈ નહીં દેખાય, બધા એકદમ હેન્ડપંપ દેખાય, રૂપાળા, અતિશય પ્રજ્વલિત, ઔજ્વલ્ય, કાંતિવાળો બધાનું રૂપ, રજત જેવા ચમકે, બરાબર. બધા પંકજ ઉદાસની ગઝલ જેવા, બરાબર. ચાંદી જૈસા રંગે તેરા, સોને જૈસે બાલ, એક તું હી ધનવાન હે ગોરા, બાકી સબ હમ કંગાલ. આ ગોરો આપણો બલવાન, એ ગોરી કઈ, આપણે ગોરીનું કંઈ જરૂર જ નહીં. આપણે શું કહેવાનું? એક તું હી બલવાન હે ગોરા, બાકી સબ કંગાલ. આપણે બધા કંગાળ જ છે, સમજી ગયા? ચાલો,
સૃષ્ટિ પૂર્વે એક અદ્વિતીય નિર્ગુણ દિવ્ય વિગ્રહધારી પરબ્રહ્મ વાસુદેવ વિશાળ અક્ષરધામમાં બિરાજમાન હતા. આવી ગયું ને, એક અદ્વિતીય છે, એકમેવ અદ્વિતીય બ્રહ્મ. સૃષ્ટિ પહેલા એ જ એકલા હતા. પછી એમણે શું સંકલ્પ કર્યો? એકોમ બહુશ્યામ પ્રજાએ તદેક્ષત બહુશ્યામ પ્રજાએ. બરાબર, એટલે એ ભગવાને શું કર્યું? એક એવો હું બહુરૂપે થાઉં. એટલે ભગવાન પછી બહુરૂપે થયા, કારણ કે એકલા જ હતા સૃષ્ટિ પહેલા. કોણ? એ વાસુદેવ ભગવાન વિશાળ અક્ષરધામમાં બિરાજમાન હતા, એકલા શાંતિથી બેઠેલા હતા. એટલે ભગવાન અહીંયા શું કહે છે? તમે એકલા હો તો પણ શાંતિથી સુખેથી રહી શકો છો. એ ભગવાન પોતાના ઉદાહરણથી એવું કહે છે, સમજો કે તમે એકલા અહીંયા શાંતિથી એકલા ભજન કરીને એવી રીતે રહી શકો છો. એવું કંઈ છે નહીં કે વસ્તી વધારો કરો. બરાબર, ચલો. નિર્દેશ ન કરી શકાય એવી શ્વેત અને એક એવી તે મૂર્તિને જ્ઞાની પુરુષો જુએ છે. નિર્દેશ ન કરી શકાય એવી એટલે ભગવાનની એ મૂર્તિ જે છે એ આપણે આપણા માયિક ભાવથી કે વાણીથી, માયિક એવી વાણીથી કે ઇન્દ્રિયો અંતઃકરણથી એનો નિર્દેશ નહીં કરી શકતા કે એ કેવી છે. જ્ઞાની પુરુષો કરી શકે છે. બરાબર, ચાલો. ગ્રીષ્મકાળના કરોડો સૂર્ય સમાન તેજવાળા. આના ઉનાળામાં જે અત્યારે ગરમી પડે છે અને સૂર્યનારાયણ એકદમ પ્રકાશે છે, એવા કરોડો સૂર્ય સમાન ભગવાનનું તેજ છે. એક બે નહીં, કરોડો. દ્વિભુજ, ભગવાન પોતે કેવા છે? બે હાથવાળા છે, દ્વિભુજ છે. હસ્તે મુરલીધારી કિશોરને જોયા. હાથમાં મુરલીધારીને કિશોર રહેલા છે. યશોદા કા નંદ લાલા, શ્રી કૃષ્ણ સાક્ષાત ધર્મનંદન. બરાબર, સત્સંગી જીવન. એક સાથે ઉદય પામેલા હજારો સૂર્ય સમાન પ્રકાશવાળા, તેજમાં રમ્ય અને દિવ્ય આકૃતિવાળા વાસુદેવને નિહાર્યા. બરાબર, એટલે શું છે? હજારો સૂર્ય સમાન પ્રકાશવાળા, તેજમાં રમ્ય. એ તેજ કેવું છે? શીતળ શાંત છે. અને તેજમાં રમ્ય દિવ્ય આકૃતિવાળા એ ભગવાન વાસુદેવ અક્ષરધામમાં બિરાજમાન છે. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ